મેલડી હાલા રે માડી હાલા મેલડી હાલા રે હાલા નાગના કેડેલા હાડા પડતી જીવી જાય પણ ભલા મારા મારી માળના પંડાળની નાગણી કે મારા દશેલા હોય ને ડાબો પગ ધરતી માથે મળજો જમણો પડવા દઉં ને એ તો સતિયા ગાંડિયા હું તારી મેલડી લો ખમાઓ હઈ મારી કળોયુના ખમા હઈ મારા મંડાણમાં વાવો કરવા વાળી માતા શું ભલામણ હઈ હે ખૂબ ખમા ભાગતી જાઉં છું હઈ જહલા વાઘરીની ગાંડી દેવ છું ભલામણા 13 વર્ષ વળાકો કર્યો એ દેવ છું જગતની માલપા કોઈ હુના મૂક્યા નથી ને કોઈ મૂકીશ ને હે ખૂબ ખમા ભાગતી જાઉં છું ખૂબ જે બનશે ભલામણા અને અહીં આવેલા એકદમ રોતા આવ્યા છે ને દાંત કાઢતા ન જાય ધૂણું એમાં ધૂળ પડી જાય હા એ ભલે ખોટું તો ખોટું પણ જો ભલામણ એકદમ દીજા વગરની રોત મને માળ વળીને ખોટ લાગે અને એવો શોખ પહેલા પાડતી જાઉં છું કે કદાચ શંકરની મરજી હોય ત્યાં સુધી હાલે આ બધું
આ તો એના હાથમાં છે. પણ મેં ટેમ આપ્યા છે, મેં વડાણ આપ્યા છે, એકદમ જો દીધા વગરની રહું અને આખો એમ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ જનતાની સેવા બંધ થવા દઉં મને માળ વળીને ખોટ લાગી જાય. કાલનો દી કોઈ ભાઈઓ નથી, પણ હું થવાનું એ મારા શંકરને ખબર હોય. પણ જે થશે એ હવાયું થશે ભલામણ. ખૂબ ખમા ભાગતી જાઉં છું, ખૂબ જે થશે એ બોલવું એટલે બનાવતી જાઉં છું. કોઈ હારવા દીધા નથી ને ક્યાંય, અને કોઈ ક્યાંય મારા છે ને કોઈ ક્યાંય હારવા દઈશ નહીં. એ ખૂબ ખમા બનશે ને ખૂબ જે બનશે. એટલે મુજાતા નહીં, ઉપાધિ ન કરતા. આપણા હોય એ મોળા ન હોય, મોળા પડે એ આપણા હોય નહીં. આપણને એટલી ખબર પડે. ભલામણા વિઘન વેળાએ ઊભી રહેવા વાળી માતા છું. ઉગતા હુરજને હવ પગે લાગે. આઠમથી સંધ્યા વેળાએ આવું એ મેલડી શું ભલામણ કે જગતની માલપા હારી ગયા હોય, થાકી રહ્યા હોય ને કાંઈ ન હૂજતું હોય ને ઉપાધિ જ આવતી હોય તેથી મને માળ વળીને આકલો કરજો. જો એક જોટે ઉપાધિ લઈને ભાઈ ન જાવ માળ વળે મટી જાઓ. મારી દેહડાઈ મારી મહાળ મોરી મેલડી આવજે. ખમા બોલું પછી ભલામણા ખમા જ હોય. પછી કદાચ ઉભે રહે આપ ફાટે તો એ ખમમાં જ હોય. એટલે ખૂબ ખમા ભાગતી જાઉં છું, ઉપાધિ ન કરતા. હોરી નો નીકળી જાઉં તો મને માળ વળે તો ઓળખે નહીં. હે ભલામણા જગતને માલપા જે કળો સંતાન નથી, જો દીકરા આપ ફાડીને દઉં નહીં માળ વળે મટી જાવ. રૂવાડું હલે તેથી મને માળ વળે ને તમારું ખાવડું ને મારી પેટલી આવું મેં પહેલાં કીધું હતું. અને હજી એ જ કહું છું ભલામણા. હે ખૂબ ખમા ભાગતી જાઉં છું ને ખૂબ જે બનશે. ખમા બોલું પછી ખમાની માલપા ક્યાંય મેં ખોટું આવવા દીધી નહીં. આ પછી ભૂવા ધોણે વાંધો નહીં, ભૂવા ધોણે એનો કાંઈ વાંધો નહીં. મેળો કોઈ દી નહીં વિખાય ભલામણા. એવું ભાગતી જાઉં છું ને જગતની માલપા હું બોલું એટલે બનાવીશ ને બનાવીશ એ પાકું છે. અને જીને જીને મેણાનો માર પડ્યો છે, જો એકદમ એ કાઢી ન નાખું નકામું પડે. અને એવું રાતે કીધું હતું કે સુખ ભાળીને દાંત ન કઢાય અને દુઃખ ભાળીને રોવા ન બેહાય. દી હોય તો રાત પડવાની છે અને રાત પછી દી આવવાનો, તડક્યા પછી સાયો આવવાનો. સમયના વાજા છે ભલામણા. 5 દી સમય સારો હોય એટલે વાજા વાગે ને 2 દી સમય મોડો હોય એટલે ખઈ જાય. એમાં તમને ખબર પડે કોણ ખસી ગયું ને કોણ પડખે રહ્યું. પણ ભલામણા મારી પડખે રહ્યા છે
અને એકદમ 2-5 દી કેળે મારો સમય આવશે ને પાછા વાજા વાગશે ને જો મારી પડખે ઊભા રહીને જો એકદમ દરિયો દેવા ન આવું માળ વાળી મટી જાય અખતરા કરવા વાળી માતા છું ઓ ભલામણ હા હારામાં તો હા ઊભા રહે પણ બધી કોઈ નગારા મોતના વાગતા હોય ને ઊભા રહે ને એ મારા હોય બાકી ત્યાં ઘણાય આવે છે 1400 સેવક છે અત્યાર સુધીના પણ ભલામણ ખૂબ ખમા ભાગતી જાઉં છું ને ખમા બનશે એવું કહું છું મુદાતા નહીં ઉપાધિ ન કરતા ભલામણ આ મારા હોય ને આ ન હોય ને હું પેગડે હોય એની કાયમ જીત ન કરાવું માળ વાળી મટી જાવ અને હું બોલી એમાં ફેર પડી જાય એટલે ભલામણ ખાડાનો ઘા કરજો જો માળ વાળી આંખ વહી ન જાવ મને ગાંડીને ખોટ લાગી જાય પણ મારી મેલડી